પ્રકરણ 11. તો શું દવે સાહેબનો આંતર વિકાસ ઓછો હતો? માટે તે સામાન્ય હતા? માટે તે શાહ સાહેબની પ્રજ્ઞાને સમજી શક્યા ન હતા? અને તો તેમણે ઈર્ષા કરી હશે શાહ સાહેબની? સામાન્ય માણસ ઈર્ષા કરે તો? કિશોર ધ્રુજી ઉઠ્યો. મેડિકલમાં તેણે મનોવિજ્ઞાનનો થોડો અભ્યાસ કરેલો. લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિમાં ફસાયેલ મન જો પ્રત્યાઘાત આપે તો નુકસાન જ કરે. તો દવે સાહેબે શાહ સાહેબને નુકસાન નહીં પહોંચાડ્યું હોય? આમ તો તે વર્ગમાં હંમેશા શાહ સાહેબની પ્રશંસા જ કરતા, તેની પ્રતિભાને બિરદાવતા. પણ ખાનગીમાં શું નુકસાન કર્યું હશે તેમનું? કિશોરે ઝડપથી ઊભા થઈ પાણી પીધું. ધગધગતા મનમાં ઠંડા પાણીને કારણે શાંતિ થઈ. તે તરત બેઠો, ડાયરી ઉપાડી. હવે તેને માત્ર દવે સાહેબનો ઇતિહાસ જ નહોતો જાણવો, પણ શાહ સાહેબનું ભાવિ, હવે ભૂતકાળ પણ જાણવું હતું. તેણે આગળ વાંચવાનું શરૂ કર્યું. જ્યોતિન્દ્ર વારંવાર આ રીતે મારા પર જીત મેળવતો હતો. તે મને હરાવવા માંગતો હતો. આજે મને હસવું આવે છે. જ્યોતિન્દ્ર કંઈ યોદ્ધો ન હતો કે તેને જીતવા હારવામાં રસ હોય. જ્યોતિન્દ્ર શુદ્ધ તત્વજ્ઞાની હતો. તેને તો બસ જીવન વિશે જાણવામાં અને જીવવામાં રસ હતો. પ્રાર્થના સભામાં મોટિવેશન, પ્રેરણાની ખૂબ વાતો કરે, પણ સાથે કુદરતની ભવ્યતા, જીવનની ભવ્યતા, ક્ષણે ક્ષણનું માધુર્ય એવી પણ કંઈક વાતો કરતો. કોઈ વાર કૃષ્ણ મૂર્તિને ટાંકે કે પળે પળ જાગ્રત રહો, તાર પર બેઠેલ પક્ષીના સૌંદર્યને પીવો, હવામાં ઝૂલતા પુષ્પને નિહાળો. અમે તે શિક્ષક ખંડમાં ન હોય ત્યારે હસતા. ક્યારેક રજાની નોટિસ આવે ત્યારે પેલા ખોજા કહેતા, કાલે રજા કરશું શું? હું ગંભીર અવાજે કહેતો, અરે હવામાં ઝૂલતા પુષ્પને નિહાળજો, પક્ષીના સૌંદર્યને જોજો, મિસ ઝાલા કહેતા. સમગ્ર શિક્ષક ખંડ અટ્ટહાસ્યથી ભરાઈ જતો. જ્યોતિન્દ્ર શિક્ષક યુનિયનમાં પણ નહોતો જોડાયો. આમ તો અમારી શાળામાં કોઈ જ સભ્ય ન હતું, પણ હું આવ્યો પછી ઘણા સભ્ય થયેલા. શરૂઆત આમ થયેલી. એકવાર શિક્ષક સભામાં ચર્ચાઓ પછી ઓઝા સાહેબે કહ્યું, આજે ફરી શિક્ષક સંઘના પ્રમુખની ચિઠ્ઠી આવી છે, સંઘમાં જોડાવાની સૂચનાની. પણ આપણે તો તેમાં પડવું નથી. બધાએ તેમાં મૂંગી સંમતિ આપી. મારા કાન ઊંચા થયા. આહા, ઉત્તમ તક નેતા થવાની. ત્યારે તો હું પણ મૂંગો રહેલો. પણ થોડા દિવસ પછી હું ઓફિસમાં કોઈ કામ અંગે ઓઝા સાહેબ પાસે બેઠેલો. વાતમાં ફરી આ સંઘની વાત નીકળી. ઓઝા સાહેબ, શિક્ષકો સંઘમાં કેમ નથી જોડાતા? મેં પૂછ્યું. સિમ્પલ, તેમણે જવાબ આપ્યો. આપણું ટ્રસ્ટ એટલું સરસ છે કે કોઈ ફરિયાદ જ નથી. પછી સંઘની શું જરૂર? પણ સર, આ ટ્રસ્ટ કાયમી ટકશે? ઓઝા સાહેબ મારી સામે જોઈ રહ્યા. તું શું કહેવા માંગે છે દવે? સર, ઊંધો અર્થ ન કરતા, હું તો જાણવા માંગુ છું. હા, બોલ. સર, ટ્રસ્ટમાં લગભગ વૃદ્ધો અને પ્રૌઢો છે. કાલે જશે, કોઈ યુવાન આવશે, તે વળી નવા નિયમો લાવશે. જે સંભવ છે આપણને અનુકૂળ ન પણ હોય તો? ઓઝા સાહેબ ધ્યાનથી મારી સામે જોતા હતા. સર, આજે તમારું ગુરુ તરીકે માન છે, આદર છે. કાલ કોઈ અજાણ્યો ટ્રસ્ટી આવે અને તમને માત્ર કર્મચારી તરીકે જ ગણે તો? અત્યારે મળતા લાભો ઘટાડે તો? તે યંત્રવત બોલ્યા. તો સર, આપણે ક્યાં ફરિયાદ કરીશું? સંઘના તો સભ્યો નહીં હોઈએ, તેથી તે તો રસ નહીં લે તો? સર, શોષણ થવાનો સંભવ નથી. મને ખબર હતી કે ઓઝા સાહેબ ખૂબ વિદ્વાન હતા, પણ છેવટે તે પણ માણસ હતા, બચરવાળ હતા, સલામતી પ્રેમી હતા. તેમને પણ સલામત ભાવિની ઈચ્છા હતી. મારી વાતે તેમનામાં અજ્ઞાત ભય જન્માવ્યો. દવે, તારી વાત તો સાચી, પણ સર, આપણે સંઘમાં જોડાવું જોઈએ. પણ ટ્રસ્ટને ખબર પડે તો? સર, તેમને સમજાવી શકાય. હા, પણ હું ન સમજાવી શકું. હું સમજાવીશ. પણ સર, આપણે આવતી શિક્ષક સભામાં આ ચર્ચીએ તો? તે મૂંગા રહ્યા. પછી બોલ્યા, દવે, જોખમ છે. સર, વાત હું ઉપાડીશ, પ્રયત્ન કરીજો. વાત ત્યાં અટકી ગઈ. પછીની મીટિંગમાં આયોજનની વાતો પૂરી થયા પછી ઓઝા સાહેબે કહ્યું,
આપણા ચર્ચાના મુદ્દાઓ પૂરા થાય છે. કોઈને કંઈક ચર્ચવું છે? બધાએ ના પાડી. મેં હાથ ઊંચો કર્યો. યસ દવે, બોલો, ઓઝા સાહેબે કહ્યું. સર, ગઈ મિટિંગમાં આપે એક મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. કયો મુદ્દો? શિક્ષક સંઘના પ્રમુખની ચિઠ્ઠીનો. હા, પણ આપણે તેમાં ક્યાં જોડાવું છે? તેની ચર્ચા તો પતી ગઈ છે. જી સર, પણ મારે સૂચન કરવું છે. કરો. સર, આપણે શિક્ષક સંઘમાં જોડાઈએ તો? રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બધાએ ઝાટકા સાથે મારી સામે જોયું. અલબત્ત જ્યોતિન્દ્ર શાંત બેસી રહ્યો. દવે, કડકાઈથી ઓઝા સાહેબ બોલ્યા. તે પણ નક્કી કર્યું હતું. તમને ખબર છે કે તમે શું બોલો છો? જી સર, મેં પણ નાટકીય ઢબે અચકાતા કહ્યું. તમે શાળાની પરંપરા, તેના ગૌરવ વિશે તો જાણો છો ને? આપણે શ્રેષ્ઠ શાળા છીએ, ઉત્તમ ટ્રસ્ટીઓ છે, આપણને બધી સગવડો મળે છે. સંઘમાં કોણ જોડાય જેનું શોષણ થતું હોય? આપણું થાય છે? કડકાઈથી તે બોલ્યા. સર, અત્યારે તો નથી થતું. અત્યારે એટલે શું? દવે, શું બોલો છો? ભવિષ્યમાં ટ્રસ્ટીઓના વ્યવહાર પર તમે શંકા કરો છો? સર, ગેરસમજ ન કરો, હું શંકા નથી કરતો. તો? સર, ભવિષ્ય અનિશ્ચિત છે. સરકારો બદલ્યા કરે છે, સમાજમાં પણ પરિવર્તનો આવે છે. તો તેનો પ્રભાવ. મેં જાણી જોઈને વાક્ય અધૂરું મૂક્યું. તેના પ્રભાવે ટ્રસ્ટીઓ બગડશે એમ કહેવા માંગો છો? ના, પણ આપણા પર તેનો પ્રભાવ પડે અને કદાચ તકલીફો થાય તો સંઘ મદદમાં રહે. આપણા પર શું તકલીફો પડે? સર, મને ખાતરી છે કે કંઈ નહીં થાય. છતાં મિત્રો, ઓઝા સાહેબે સ્ટાફ તરફ નજર કરી. તમે બધા આ બાબતે શું કહો છો? બધાને તકલીફ શબ્દ સાંભળી પેટમાં આટી વળી ગઈ. અત્યારે શાંતિથી જીવતા હતા, સગવડો હતી, પણ તકલીફો થાય તો આમ તો કોઈ બોલી શકે તેમ ન હતું. પણ ખોજા બોલ્યા. સર, દવેની વાત વિચારવા જેવી છે. બધાએ માથું હલાવ્યું. ઓઝાએ જ્યોતિન્દ્ર સામે જોયું. તે શાંતિથી બેઠો હતો. શાહ, તમારો અભિપ્રાય શું છે? જ્યોતિન્દ્રે જવાબ આપ્યો. બહુમતી કહે તે સાચું. પણ તમારો અભિપ્રાય? મેં આ વિશે વિચાર્યું નથી, તેણે ઠંડકથી કહ્યું. એટલે આ તબક્કે કહી ન શકું. જુઓ, ઓઝા સાહેબ બોલ્યા. મને અંગત કોઈ પ્રશ્ન નથી સંઘમાં જોડાવા વિશે, પણ આપણા ટ્રસ્ટીઓ ઉત્તમ લોકો છે, મિશનરીઓ છે. તેમને દુઃખ થાય તેવું ન ઈચ્છું. સર, તેઓ ના પાડે છે? એક શિક્ષકે પૂછ્યું. હજી સુધી તો મુદ્દો ઉખેડ્યો નથી. તો પૂછી જુઓ ને. જુઓ મિત્રો, મને હવે ઘણા વર્ષ નથી. હું તેમને દુઃખ પહોંચાડી ન શકું. બધા મૂંગા થઈ ગયા. સર, જ્યોતિન્દ્ર બોલ્યો, તેમને દુઃખ પહોંચશે તે તમે ધારી તો નથી લીધું ને? કદાચ ન પણ લાગે. હું ટટ્ટાર થયો. શાબાશ જ્યોતિન્દ્ર. તો તમે શું સૂચવો છો? ઓઝા સાહેબ બોલ્યા. સર, તેમનો અભિપ્રાય જાણી લો. ના, હું ન પૂછું. શિક્ષકો મળે તો? જ્યોતિન્દ્રે કહ્યું. કોણ મળશે? દવે જ સમજાવે. બધાએ ફરી ડોકું ધૂણાવ્યું. હું મૂંઝાયો. આ તો ફાંસી પર ચડવા જેવું. પણ સાથે આ તક હતી શિક્ષકોના નેતા થવાની. જોખમ લેવા જેવું હતું. ઓઝા સાહેબનો છૂપો ટેકો હતો. જ્યોતિન્દ્ર પણ પક્ષમાં લાગે છે. મેં કહ્યું, હું તૈયાર છું. શિક્ષક ખંડમાં નવો ઉત્સાહ આવી ગયો. થોડા દિવસ પછી મુખ્ય ટ્રસ્ટીઓ શાળામાં આવ્યા ત્યારે ઓઝા સાહેબે મને બોલાવ્યો. વડીલો, આ આપણા નવા શિક્ષક છે, કિરણ દવે. હા, પેલા વકીલના પુત્ર ને? એકે પૂછ્યું. જી, મેં તેમને નમસ્કાર કરતા કહ્યું. બોલો, કંઈ કહેવું છે? જી, કહો. વડીલો, અમને શિક્ષક સંઘની ચિઠ્ઠી આવી છે. હા. બધા શિક્ષકોને શિક્ષક સંઘમાં જોડાવાની વિનંતી કરી છે. ટ્રસ્ટીઓના ચહેરાઓ પરથી કડકાઈ પસાર થઈ ગઈ. તો આપનો અભિપ્રાય જાણવો છે. તમારો અભિપ્રાય શું છે? આપની ખુશી હોય તો જોડાઈએ. અહીં તમને તકલીફો છે? ના, મેં હસીને કહ્યું.
લાયકાત કરતાં વધુ સગવડો છે. ટ્રસ્ટીઓ હળવા થયા, હસ્યા. તો શું જરૂર છે જોડાવાની? મારી હિંમત વધી. 2 કારણોસર. કહો. 1. વડીલો સંઘમાં જોડાવું એટલે સંઘર્ષ કરવો એવું નથી. શિક્ષક કલ્યાણ, શિક્ષક વિકાસ વગેરે કાર્યો પણ તેઓ કરે છે. એમ? શંકાથી એક બોલ્યા. વડીલો કરે છે. અને 2, અમે જોડાઈએ તો એક હકારાત્મક છાપ પડશે કે ટ્રસ્ટીઓ શિક્ષકો પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. પણ તે તો બધા જાણે છે. જી, પણ આ પગલું તેના પર મહોર મારશે. પણ કાલે તમે બધા ચળવળિયા નહીં થાવ તેની શું ખાતરી? આ સરકાર બગાડે છે બધાને. સર, અમારા પર વિશ્વાસ રાખો. અમે આપના સંસ્કારોમાં ઉછર્યા છીએ. અમને સ્વપ્નમાં પણ એવો વિચાર ન આવે. આજે ન આવે, કાલે? સર, હું ખાતરી આપું છું કે નહીં આવે. ટ્રસ્ટીઓ ચૂપ રહ્યા. ના કેમ પાડવી તે મૂંઝાયા. તે પણ સમજતા હતા કે રોકી ન શકાય. ઉમદા સ્વભાવવાળા હોવાથી ડરાવવા પણ ઈચ્છતા ન હતા. ઓઝા, તમારો શું ખ્યાલ છે? એક ટ્રસ્ટીએ પૂછ્યું. સર, મને તો આવું સૂઝે પણ નહીં. હું તો જૂની પેઢીનો છું. આ તો દવેએ સૂચવ્યું એટલે આપ લોકો સાથે ચર્ચવા કહ્યું. બધા વિચારમાં પડી ગયા. એક બોલ્યા. જુઓ ઓઝા, અમને વાંધો નથી. વળી લોકશાહીમાં ના પણ પાડી ન શકાય. પણ ભાઈ દવે, યાદ રાખજો કે આ શાળા અમારા આદર્શોનું પરિણામ છે. આજે તે જે ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવે છે તે આપણા બધાનું લોહી એક કર્યું છે તેનું પરિણામ છે. તે બગડે તે ન પોષાય. અને આ સંઘ પ્રવૃત્તિ મોટા ભાગે ખંડનાત્મક હોય છે. ખંડનાત્મકતા છુપાવવા કલ્યાણ ફલ્યાણની વાતો થાય છે. તેનો જવાબ મારી પાસે ન હતો. તે આગળ બોલ્યા. તમે લોકો સંઘમાં જોડાઓ તેનો અમને વાંધો નથી. ક્યાંય શોષણ થતું હોય અને તમે લડો તો અમે પણ સાથ આપીશું. પણ તેમણે વાક્ય અધૂરું મૂક્યું. મેં ઝીલી લીધું. વડીલ, તમે તેની ચિંતા ન કરો. આ પેઢીનો કોઈ શિક્ષક એવું ન કરે. શાળાની પ્રતિષ્ઠા એ અમારી પણ પ્રતિષ્ઠા છે. ખેર, કરી જુઓ પ્રયોગ, ટ્રસ્ટી બોલ્યા. હું નાચી ઉઠ્યો. ઓઝા સાહેબના ચહેરા પર પણ હળવાશ પથરાઈ ગઈ. ફરી જ્યારે મીટિંગ ભરાઈ ત્યારે ઓઝા સાહેબના પ્લાન મુજબ મેં જાહેરાત કરી કે ટ્રસ્ટીઓ શિક્ષક સંઘમાં જોડાવાની પરવાનગી આપે છે. સમગ્ર સ્ટાફ તો સ્તબ્ધ થઈ ગયો. આજ સુધી જેનો સ્વપ્નમાં પણ વિચાર કર્યો ન હતો તે અચાનક થયું. મીટિંગ પૂરી થઈ. ઓઝા સાહેબ ચાલ્યા ગયા, પણ બાકીના બધા બેસી રહ્યા. સાહેબ ગયા પછી કેટલાય ઊભા થઈ મને અભિનંદન આપવા લાગ્યા. અમે શિક્ષક સંઘના મંત્રીને જણાવ્યું અને શાળામાં આવવા વિનંતી કરી. તે આવ્યા. શાળા સમય પૂરો થયા બાદ બધા બેઠા. મેં વાત મૂકી. પછી મંત્રી ઊભા થયા. બધાને અભિનંદન આપ્યા. તેમણે શાળા પૂરતું વહીવટતંત્ર ઊભું કરવા જણાવ્યું, જે કન્વીનર નિમે અને સભ્યો બનાવે વગેરે કાર્યો કરે. ચર્ચામાં બધાએ એકી સાથે મારું નામ કન્વીનર તરીકે સૂચવ્યું. મનમાં તો હું ખૂબ ખુશ થયો, પણ મેં કહ્યું, મને લાગે છે કે હજી તો હું જુનિયર છું. કોઈ સિનિયર કન્વીનર થાય તે યોગ્ય છે. બધાએ ના પાડી. મેં જ્યોતિન્દ્ર સામે જોઈ કહ્યું, શાહ સાહેબ, તમે કન્વીનર થાવ. જ્યોતિન્દ્રે હસીને કહ્યું, ના દવે, હું ન શોભું. તમે તો જાણો છો કે હું નિષ્ક્રિય છું. તું તરવરિયો છે, યુવાન છે, બધાને સ્વીકૃત છે, તો તું જ થા. મારો તને ટેકો છે. બધાએ વાત વધાવી લીધી. હું શાળાના સંઘ યુનિટનો કન્વીનર થયો. પછી ફી ઉઘરાવવાની શરૂઆત થઈ. બધા ફટોફટ પૈસા આપવા લાગ્યા. છેલ્લે માત્ર જ્યોતિન્દ્ર રહ્યો. તે ચૂપ બેઠો હતો. મંત્રીએ કહ્યું, શાહ સાહેબ, તમારી ફી બાકી રહે છે. જ્યોતિન્દ્રે કહ્યું, બાકી જ રહેશે. કેમ? મંત્રી બોલ્યા. પછી બોલ્યા, ખેર, અત્યારે પૈસા ન હોય તો પછી દવેભાઈને આપી દેજો. ના, એવું નથી મિત્ર, જ્યોતિન્દ્રે કહ્યું. હું તો સંઘનો સભ્ય જ નથી થવા માંગતો. ફરી શિક્ષક ખંડ શાંત થઈ ગયો. બધા જ્યોતિન્દ્ર સામે જોવા લાગ્યા. હું બોલ્યો, શાહ સાહેબ, તમે તો સંઘ પ્રવૃત્તિને ટેકો આપ્યો અને મને કન્વીનર બનાવ્યો. હવે તમે જ સભ્ય નહીં થાવ? હા, જ્યોતિન્દ્ર બોલ્યો. જુઓ મિત્રો, મારી પ્રકૃતિ શુદ્ધ શિક્ષકની છે. વાંચવું, વિચારવું અને ભણાવવું
એ મારા રસના વિષયો છે. તેના સિવાય કશામાં રસ ન લેવો તે મારો સંકલ્પ છે. એટલે હું કંઈ કામ નહીં આવું. અને તો પછી સભ્ય થવામાં શું ફાયદો છે? હું ઉકળી ઉઠ્યો. પણ શાહ સાહેબ, તમે સભ્ય ન થાવ તો 100% એકતા કેમ રહેશે? હું તમારી સાથે જ છું, સભ્ય થયા વિના. પણ કાયદેસર તો નહીં ને? મંત્રી બોલ્યા. એ સાચું, ઠંડકથી તે બોલ્યો. તો સાહેબ, તમે તો વિઘ્નરૂપ બની શકો ભવિષ્યમાં. એવું ધારી લેવાની જરૂર નથી. પણ કાલે કોઈ સંઘર્ષ થાય તો તમે કયા પક્ષે રહેશો? શિક્ષણના પક્ષે. મંત્રી, હું બધા અકળાઈ ગયા. અમે તેને સમજાવ્યો, પણ તેણે પોતાના સ્વભાવની લાચારી જાહેર કરી અને છતાં સહકારની ખાતરી આપી. હું તો જાણતો હતો કે આ જ્યોતિન્દ્ર સત્યનું પૂંછડું છે. જો તેને લાગે કે બાબત ખોટી છે તો ટેકો ન આપે. સંઘની દ્રષ્ટિએ તે ભરોસાલાયક નહીં. વિચારશીલ લોકો આમે કદી ભરોસાલાયક નથી હોતા. સત્ય શું છે તે વાતને વળગી રહે. હવે મંત્રીએ તોડ પાડ્યો. શાહ સાહેબ, નક્કી કરી લ્યો, વિચારો. તમારા જેવા ડાયા લોકોની સંઘને જરૂર છે, તો જ સંઘ સ્વસ્થ રહેશે. વિચારીને જોડાજો. જ્યોતિન્દ્ર મૂંગો રહ્યો. બધા તેના જવાબ જાણતા હતા. મીટિંગ પૂરી થઈ. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.